આડી કાકા વિચાર કે આવો છોકરો ક્યાં ગયો, ઘરો વિચારોને ભણવા મોકલ્યો તો ક્યાં ગયો? હા, બધા ભાઈબંધો વિચાર કે આ રાતોરાત અશ્વિન ક્યાં ગયો? હે, ગાય ઠેકડો માર્યો તો મોતી પાટું કેટલામ થયું? લાખોમાં લાગે નહીં, કરોડમાં કોક. એવા શાંતિ ભાઈ. તમે જો બાપાની એક પણ આજ્ઞા આવી અને તરત મંદિર પર. બાપાની આજ્ઞા એક હોસ્ટેલમાં મંદિર કરો. શું કે? હોસ્ટેલમાં મંદિર કરો. એટલે ભલા માણસ હોસ્ટેલમાં ભણવા આવે છે, દર્શન કરવા નહીં આવે. તો ગુરુ ભગવાન શું સ્વરૂપ હતા? યોગી મહારાજ સામાન્ય સાધુ નતા. તો એમને ખબર નહીં હોય, પ્રભુને ખબર ના હોય કે આવે ભણવાય મગજ ખાલી હતું એમનું. આજ્ઞા આપી. શું આપી? આજ્ઞા. પેલો જાબાલી શું નામ? સત્યકામ જાબાલી. એની મદદને થયું કે આ ગુરુ બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે, એની પાસે જવાથી એની આજ્ઞા પાડવાથી બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પમાય. એને દીકરાને કહ્યું, જા બેટા ગુરુને રાજી કર. તો કે રાજી કેવી રીતે કરું? ત્યાં કે એની સાથે પ્રીતિ કરીને પછી આજ્ઞા કરજે, તું બ્રહ્મ સ્વરૂપ થઈ જઈશ. માને વિશે પ્રીતિ એટલે છોકરાને વિશ્વાસ. ગયો ગુરુ પાસે, ગુરુને પ્રેમ થયો, પછી ગુરુ પાસે બેઠો. ગુરુ કહ્યું કે શું કરવું? કે બસ તમને રાજી કરવા છે. ગૌશાળાને બોલાય, કદાચ તારી પાસે કેટલી ગાયો? કે બાપજી 400 ગાયો છે, 200 ગાયો અને આવજે. કેટલી? 200. આ લઈને જા, 1000 ગાયો થાય તાર પાછી આવજે. આપણે શું કહે? અરે પ્રભુ ગાયો ચરાવવા ન્યાય હું બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યો છું, તમને અક્કલ બક્કલ છે કે નહીં? ગુરુને પાછા ઉપદેશ ઠોકે આપણે લોકો કે તમને વ્યવહારની સમજ પડે. યોગી બાપાની આજ્ઞા હોય ને આ તો સાધુ રે, અમને વ્યવહાર ખબર ના પડે. છોકરા છોકરી કોઈ પહેણાયેલું નહીં એટલે અમને કઈ ખબર ના પડે, પણ ગુરુ ખબર ના પડે. એવી પેલો છોકરો 2 હાથ જોડીને 200 ગાયો લઈને ગયો. 200 ગાય લઈને એટલે ચરાવવાની મુશ્કેલી, પાણી પાવાની કેટલી બધી છે, પડોજન કરવાની, અને એ બધો રસ્તો કરવા માટે સ્વામિનારાયણ કરવું પડે ને. ભજન પ્રાર્થના કરીને 200 ગાયમાંથી 1000 ગાય લઈને પાછો આવ્યો. 5-8 વર્ષે બ્રહ્મ વિદ્યા અંદરથી પ્રગટ છે, અંદરથી પ્રગટ. શાંતિભાઈ બાપાએ કહ્યું મંદિર કરો. અશક્ય. રૂમ ખાલી કરીને ઠાકોરજી પધરાવી દે, ભગવાનનું કરું. બીજે દિવસ પ્રમુખ સ્વામી આરતી ઉતારી એમ જ બાપાએ જ મોકલ્યા, ચાલુ કરી દીધું. હરેક આજ્ઞા અજ્જર પાડી. સનંદભાઈ માં રતિ કાકા છે, પૂનમભાઈ, આ લોકોએ ઠેકડા મારીને આજ્ઞા પાડી. ઠેકડા. આ બધા બેઠા વ્રતધારી સંતોએ ઠેકડા માર્યા. શું કર્યા? ઠેકડા માર્યા. અશ્વિનભાઈ શાંતિભાઈ કહ્યું, કાકા પપ્પાએ કહ્યું, બાએ કહ્યું, સાધુ થઈ જાઓ. કોઈને પૂછવા નહીં ગયા, બહુમાન ને પૂછવા નહીં ગયા, મુહૂર્તે જોવા નહીં ગયા. માર્યો ઠેકડો, પહેરી દીધા કપડો, બેસી ગયા. હવે જવાબદારી કોની થઈ ગઈ? ભગવાનની થઈ. બાપા અમને આજ્ઞા કરી છાત્રાલય છોડ દો. સંસાર છોડીને તો આવી ગયા હતા ખિસ્સે ખાલી, અને કે સંસ્થા છોડો, છાત્રાલય છોડો. તો અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ નીકળી પડે. લો, જવાબદારી કોની થઈ ગઈ? ગુરુની, પ્રભુની. પરમ વિશ્વાસ, પ્રભુમાં પરમ શ્રદ્ધા અને અસાધન પ્રેમ. એ જે કરે એ કરવું છે, ફણાફત્યા જે થાય એ. માર ફરીશું પણ પ્રભુની આજ્ઞા પાડી છે. એવી સુરવીરતાથી, કુમારીથી, આનંદપૂર્વક અહોભાવે આજ્ઞા પાડી. તો શૂન્યમાંથી એમને સર્જન કરી. જવાબદારી એમની થઈ ગઈ.